નમસ્કાર, સુરેન્દ્રનગર જિલ્લાના મુખ્ય સમાચારમાં આપનું સ્વાગત છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકારના સફળ 12 વર્ષના કાર્યકાળની ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં જનકલ્યાણ શિબિરોનો ધમધમાટ શરૂ થયો છે। વઢવાણ તાલુકાના રામપરા ગામે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં જનકલ્યાણ શિબિર યોજાઈ ગઈ। આ પ્રસંગે જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે નાગરિકોને દાખલા કે ફોર્મ માટે તાલુકા મથકે ધક્કા ન ખાવા પડે અને વહીવટી તંત્ર સામે ચાલીને લોકોના દ્વાર સુધી પહોંચે તે જ આ શિબિરનો મુખ્ય હેતુ છે। ગામના વિકાસ અંગે મોટી જાહેરાતો કરતાં તેમણે ઉમેર્યું કે દિવાળી પછી વઢવાણથી નેશનલ હાઇવે સુધીનો 24 કિલોમીટરનો આધુનિક અને પહોળો રસ્તો તૈયાર થઈ જશે, જેનાથી વાહનવ્યવહાર વધુ સુલભ બનશે। આ ઉપરાંત ગામમાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે ગામના તળાવોને નર્મદાના નીરથી ભરી દેવામાં આવશે। તેમણે નાગરિકોને પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા પણ અપીલ કરી હતી। કાર્યક્રમ દરમિયાન આયુષ્માન કાર્ડ, નમો લક્ષ્મી અને ખેડૂતો માટેની વિવિધ સહાય યોજનાના મંજૂરીપત્રોનું વિતરણ કરાયું હતું, તેમજ પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોના રોપા પણ વહેંચવામાં આવ્યા હતા। આ શિબિરમાં જિલ્લા પંચાયતના પ્રમુખ રંજનબેન ભુસડિયા સહિતના સ્થાનિક અગ્રણીઓ અને વહીવટી અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।